હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી સરકાર એકલબારા ખાતે સંદલ અને ઉર્સ વર્ષોની પરંપરા મુજબ ઉજવાય છે. માગસર સુદ 14, માગસર સુદ પૂનમ એ પ્રમાણે આ વર્ષે પણ દાદા બાવાનો ઉર્સ ઉજવવાનો છે. એમાં જે પરંપરા છે, કોમી એકતા છે, ભાઈચારો છે, અમારું મિશન છે હિન્દુ મુસ્લિમ એકતા, ઘેર ઘેર ગાય પાડો, વ્યસન મુક્તિ અને કોમી એકતા. એમાં ઠાકોર સાહેબ પરંપરાથી ચાલતી આવેલી પરંપરાને ધ્યાનમાં રાખીને જસપાલસિંહ પણ હાજર છે અને એ જ રીતે સંદલ ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે અને બધાને એ સંદલ ઉર્સમાં પધારવા આમંત્રણ છે. બીજું કે કેટલાક તત્વોએ ખોટી વાતો ચાલુ કરી છે. 3 તારીખના બેનર માર્યા, એ જ લોકો 4 તારીખે સંદલની વાત કરે. 3 તારીખે બેનર માર્યા તે ખોટા હતા. સંદલ 4 તારીખે ઉજવવામાં આવે છે અને સંદલ 4 તારીખે જ ઉજવાશે, કારણ કે માગસર સુદ 14 અને માગસર સુદ પૂનમ એ અમે દાદા સાથે પરામર્શ કરીને કરીએ છીએ એ પ્રમાણે જાહેર કર્યું છે. બીજી વાત કે ખોટી માહિતી ફેલાવવામાં આવે છે અને ખોટી રીતે ખાનકાને અને ખાનકાના સજ્જાદા નસીનને બદનામ કરવામાં આવે છે. આ દરગાહના સજ્જાદા નસીન તરીકે મારા પિતાશ્રી હતા, એના પહેલા મારા કાકા હતા નિઝામુદ્દીન બાવા, એમના પહેલા મારા દાદા હતા મોટા મિયા બાવા, એમના પહેલા એમના પિતા હતા. એમના વર્ષોની પરંપરા અને અમારો સિજરો છે એ પ્રમાણે અમે ચિશ્તિયા ખાનદાનથી ચાલતા આવેલી અમારી સજ્જાદા નસીનની પરંપરા છે. અને જ્યારે ટ્રસ્ટ નોંધાયું ત્યાર પછી 52માં મારા પિતાશ્રીનું નામ રેવન્યુમાંથી કાઢી મૂકવામાં આવેલું મારા ધ્યાનમાં આવ્યું, એટલે મેં એની સામે અપીલ કરી અને અપીલ કરી ત્યારે મામલતદારે પુરાવા માંગેલા કે આપની પુરાવા આપો. તો એમણે જે પેઢીનામું માંગ્યું તેના પરથી નામ દાખલ થયા. મામલતદારે કબૂલ કર્યા અને પ્રાંત્ય કબૂલ કર્યા, કલેક્ટરે નામંજૂર કર્યા. ત્યાર પછી અમે SSRDમાં ગયા છીએ. અત્યારે SSRDમાં એટલે કે સંયુક્ત સચિવની અદાલતમાં અમારો કેસ ચાલુ છે. બીજી વાત કે ટ્રસ્ટ જે છે એ શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ છે. હું આજે PTRમાં કાયદેસરનો સજ્જાદા નસીન છું, કાયદેસરનો ટ્રસ્ટી છું. 2 ટ્રસ્ટી બીજા હતા, એમાંના એક ટ્રસ્ટી કડીવાલા માસ્ટર તે ગુજરી ગયા ને બીજા ટ્રસ્ટી રસુલભાઈ તે પણ ગુજરી ગયા, એટલે એમની પણ અરજી કરેલી. હવે જે સ્ટેટસ છે તે પ્રમાણે અમે જ અરજી કરી છે અને કોઈ વારસાઈ મેં કરી નથી, કારણ કે આ તો દરગાહ ટ્રસ્ટની જગ્યા છે. વારસાઈ મામલતદારે કરેલી, જેની સામે મેં પાછું હમણાં વકફમાં કહ્યું છે કે આ કયામુદ્દીન દાદા ટ્રસ્ટ છે એને ટ્રસ્ટ બનાવો. અને વારસાઈ એ લોકોએ કરેલી જેને અત્યારે મામલતદારે રદ કરી છે અને ગઈકાલે પ્રાંતમાં વારસાઈ કરવાની સામે અમે વાંધા લીધા છે. અને આ જે ટ્રસ્ટ છે તેમાં 52માં મારા પિતાશ્રીનું નામ કાઢી નાખ્યું, પોતે માલ મિલકતમાં કબજો કરવાની કોશિશ કરી, ગેરકાયદેસર કબજો કર્યો, ગેરકાયદેસર મકાનો બાંધેલા છે. સજ્જાદા નસીન અમે છીએ, મારા બાપ દાદા હતા એ માત્ર મુજાવરો છે, દીવાબત્તી કરનારા લોકો છે. દીવાબત્તી કરનારા લોકો આ ચિશ્તિયા શહેનશાહની જગ્યાનો કબજો કરવા માંગે છે. અહીંયા મારે ડેવલપ કરવું છે. આ જગ્યા અમારા પિતાશ્રીએ બાંધી છે, દાદાના પિતાશ્રીએ આ જગ્યા અમને આપેલી. આ જગ્યાનું ખાનકા છે, આ ખાનકાને ખોટી રીતે મુસાફરખાનું બનાવવાની વાત કરવામાં આવે છે, જેને વકફે નકારી છે. વકફે અમારી સામે અરજી કરેલી ખોટા ભ્રષ્ટાચારની, તેને બી નકારી છે. અમે અરજી કરેલી કે ખોટી રીતે આ લોકો ટ્રસ્ટી બનેલા છે, એટલે વકફમાં 15 વર્ષ પહેલા સ્કીમ રદ કરીને એમને ટ્રસ્ટી તરીકે રદ કરેલા અને મારું અને મારા સાથીઓનું નામ રાખેલું, જેની સામે એમણે અપીલ કરેલી. એ અપીલ હજુ ચાલુ છે અને ટ્રિબ્યુનલમાં જે ચુકાદો આવ્યો, જે ખોટી વાત કરે છે, ટ્રિબ્યુનલમાં ચુકાદો છે તેને રેફર કરવાનું છે વકફને. વકફ રિફર કરશે અને વકફ બોલાવશે ત્યારે એની સામે પણ મેં હાઈકોર્ટમાં
આજ અને કાલમાં એની અપીલ કરી દીધી છે. એટલે હાઈકોર્ટમાં એક કેસ સબજુડિસ છે અને અત્યારની તારીખમાં પીટીઆરમાં કોઈ નામ દાખલ થયેલું હોય તો માત્ર ને માત્ર મારું એટલે કે કદીરુદ્દીન પીરઝાદા ટ્રસ્ટી અને કદીરુદ્દીન પીરઝાદા સજ્જાદા નસીન છે અને બે ટ્રસ્ટીઓ જે મરણ પામ્યા છે એમની સાથેની નિમણૂક એટલા માટે રોકવામાં આવી છે કે ટ્રિબ્યુનલનો ચુકાદો છે જેની સામે અમે હાઈકોર્ટમાં અપીલ કરી છે. ટ્રિબ્યુનલમાં એવો કોઈ ચુકાદો આવ્યો નથી કારણ કે ટ્રિબ્યુનલે રિફર કર્યું છે કે વકફમાં જાઓ અને વકફમાં તમારી વાત કરો. એટલે વકફવાલા નોટિસ આપશે, વકફવાલા અમને બોલાવશે અને શું કરશે ત્યારે હાઈકોર્ટના જજમેન્ટ પર ડિપેન્ડ થાય છે. એટલે કે અહીંયા અમારે ડેવલપ કરવું હતું, ડેવલપ નથી કરવા દેતા. અહીંયા દાદાએ ગ્રાન્ટ આપેલી, એ ગ્રાન્ટ પાછી ગઈ. એક બીજા એમપી અહમદ પટેલે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપેલી આ વસ્તુને ડેવલપ કરવા માટે, એ કરવા દેતા નથી. કબજો રાખીને બેઠા છે, ગેરકાયદેસર કબજો રાખીને બેઠા છે, ગેરકાયદેસર બાંધકામ કરેલા છે, ગલ્લા ખાઈ જાય છે, ચોરીઓ કરે છે, રાત્રે અહીંયા બેઅદબી થાય છે, ચરસ ગાંજો પીવાય છે, જેના માટે અમે અપીલ કરેલી, અમારી અપીલ માનેલી અને અમારી અપીલ માનીને જ એમને ટ્રસ્ટી તરીકે દૂર કરેલા. તો હવે આ મેટરને ખોટી રીતે ચગાવવામાં આવે છે. આ જગ્યા એ માત્ર ને માત્ર આધ્યાત્મિક જગ્યા છે. અહીંયા મોરારી બાપુ આવ્યા છે, અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવ્યા છે, અહીંયા રાજ્યપાલ આવ્યા છે. આ દરગાહના નામે અમે ગૌશાળા ચલાવીએ છીએ. કોઈ દરગાહ ગૌશાળા ચલાવતી નથી, પણ હિન્દુ મુસ્લિમ એકતા અને ગૌશાળા પિંગલવાડામાં શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીના નામે ચાલે છે. એની સામે બી એ લોકો ખોટી અરજીઓ કરે છે. અરજી કરનાર ને કોઈ કાયદેસર તાકાત નથી, કોઈ હક નથી, છતાં પણ એ લોકો અરજીઓ કરે છે. અને કોઈ બી જગ્યાએ કોને કામ સોંપવું, એ કામ કરવાનું કામ સજ્જાદા નસીનનું છે, પાવર સજ્જાદા નસીનના છે. મારા વતી કોઈ બી કામ કરી શકે. 4-5 જણાને હું કામ સોંપું એટલે એવું જરૂરી નથી. દરબાર પોતાની જગ્યાએ કોઈને કામ સોંપી શકે. એટલે નાના મોટા કામો અમે 4-5 જણાને સોંપેલા છે. એમને પણ ખોટી રીતે કોઈ બદનામ કરવામાં આવે તે બરાબર નથી. કોઈ પણ જગ્યાએ હું કે મારો ખાનદાન આ દરગાહમાં અમારો અધિકાર, મારા દાદા, મારો વંશ, છતાં પણ અત્યાર સુધીમાં માત્ર પૈસો ખર્ચ્યો છે. કોઈ દિવસ ગલ્લાના રૂપિયા મેં લીધા નથી. અને જ્યારે હું સંદલમાં આવું છું ત્યારે કે જ્યારે કંઈ કામ હોય ત્યારે હું માત્ર પૈસા ખર્ચીને જાઉં છું. આખું વર્ષ આ જે ફકીરો છે જેને કોઈ આધ્યાત્મિક અધિકાર નથી, એક મામલતદાર જે એમને મદદ કરતો હતો દીવાન, આ ખોટું કામ કરવા માટે દાદા બાવાને સજા આપી છે, કેન્સરમાં પીડાઈ રહ્યો છે. એટલે હું સૌને અપીલ કરું છું કે આધ્યાત્મિક જગ્યા છે, દાદાનો દરબાર છે, અમે બધાને લઈને ચાલીએ છીએ. ગામ ગામના લોકો આવે છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આવે છે. અહીંયા બધા આવો અને આ અમારી જગ્યા છે, અમારા દાદાએ બનાવી છે, આમના વડવાઓએ અમને આપેલી છે. એ દાદા આજે પણ અમારી સાથે છે, એમનો પરિવાર અમારી સાથે છે. કેટલાક માત્ર 2 કે 3-4 માણસો દર વખતે કોન્ટ્રોવર્સી ઊભી કરે છે. બહારના માણસોને, રાજકીય માણસોને અહીંયા લાવે છે, વકફમાં લાવે છે. કાયદેસર રીતે જેને જોવું હોય તે પીટીઆરની નકલ કઢાવી લે અને પીટીઆરમાં, વકફના પીટીઆરમાં જોઈ લે કે સજ્જાદા નસીન કોણ છે, પીટીઆરની નકલમાં જોઈ લે કે ટ્રસ્ટી કોણ છે અને ત્યાર પછી શું સ્ટેટસ છે. અત્યારે સંયુક્ત સચિવમાં શું સ્ટેટસ છે, અત્યારે હાઈકોર્ટમાં શું સ્ટેટસ છે, અત્યારે વકફમાં શું સ્ટેટસ છે, આ જોઈ લે અને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરે. જે લોકો બદનામી કરી રહ્યા છે તેની સામે અમે તમામ કાયદેસર કાર્યવાહી હાઈકોર્ટ સુધી કરીશું ને જે ખોટી રીતે કરશે તેની સામે કાયદેસર રીતે પગલાં લેવામાં આવશે. અમને અમારી જગ્યાને, અમારી ખાનકાને, અમારા મુરીદોને, અમારા વંશને જે રીતે પરેશાન કરવામાં આવે છે, માત્ર કયામુદ્દીન દાદા બાવાની દુઆઓ અમારા માથે છે અને પ્રજા, લોકો, દરબાર અમારી સાથે છે. સૌને આ સંદલ ઉર્સમાં આવવા માટે હું આમંત્રણ આપું છું અને તમામને વિનંતી કરું છું કે ખોટી વાતોમાં આવતા નહીં. કોઈ મુસાફરખાનું છે નહીં. મુસાફરખાનું માત્ર એક રૂમ હતો ને એક ઉમરાયામાં હતો. આ જગ્યા અમારી છે, દાદાએ આપેલી ને અમે બાંધકામ મારા દાદાએ કરાવેલું, મારા ફાધરે કરાવેલું. દરગાહનું બાંધકામ મારા પિતાશ્રીએ કરાવેલું.
અને હું હજુ નવું કરવા માંગુ છું, પણ નથી ગ્રાન્ટ આવવા દેતા, નથી કોઈ કામ કરવા દેતા. ગેરકાયદેસર કબજો, ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દુકાનો, ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે, તેને સરકાર પગલાં લે. અમે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને રજૂઆત કરી છે, અમે કલેક્ટર સાહેબને મોકલાવ્યું છે અને સરકારમાં મોકલાવ્યું છે કે આવા તત્વોની સામે ખરાબમાં ખરાબ રીતે પગલાં લે. થેન્ક યુ.